તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેવી ચોલેરા આજે આપણી સમક્ષ એક સ્ટાન્ડર્ડ 10th નું ચેપ્ટર નંબર 4 લઈને આવેલું છું, જેનું નામ છે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ. જેમ આપણે જાણીએ છીએ તેમ કે બોર્ડની એક્ઝામ્સ ની અંદર આ 7 કે 8 માર્ક કવર કરે છે અને જેથી કરીને આપણા માટે આ ચેપ્ટર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રૂવ થાય છે. હવે ક્વોડ્રેટિક ઇક્વેશન ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા તો આપણે સમજવું પડે કે ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય કોને અને શા માટે આપણે ભણવું જોઈએ. ન ભણીએ તો ન ચાલે. Is there any need to learn this chapter? Yes. તો પહેલા તો આપણે મીનિંગ સમજવું પડે. ક્વોડ્રેટિક ઇક્વેશન્સ કહેવાય કોને? ક્વોડ્રેટિક ઇક્વેશન્સ ની પહેલા હું એક વસ્તુ ક્લેરિફાઈ કરવા માંગુ છું કે ત્યાં અહીંયા ઇક્વેશન તમે વર્ડ જોયો છે. ક્યારેક તમે છે ને એક્સપ્રેશન વર્ડ જોયા હશે, ક્યારેક તમે ઇક્વેશન્સ વર્ડ સાંભળ્યો હશે. અમુક ચેપ્ટર્સમાં તમે જોશો ને તો ઇક્વેશન વર્ડનો યુઝ થાય, અમુક જગ્યાએ એક્સપ્રેશન વર્ડનો યુઝ થાય. તો આ બંને વચ્ચે ડિફરન્સ શું એ આપણે સમજવું પડે. તો ઇક્વેશન્સ કોને કહેવાય? ઇક્વેશન્સ કોને કહેવાય? તો કે જેની અંદર તમારા વેરિયેબલ આવેલું હોય, જેની અંદર કોન્સ્ટન્ટ આવેલું હોય. હવે વેરિયેબલ ને કોન્સ્ટન્ટ હોય પણ શકે અને ન પણ હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. ફેર કેનાથી પડે કે જેની અંદર ઇક્વલ્સ ટુ ની સાઇન પ્રેઝન્ટ હોય એને શું કહેવામાં આવે? ઇક્વેશન્સ કહેવામાં આવે. એટલે કે જેની અંદર તમને ઇક્વલ્સ ટુ સાઇન પ્રેઝન્ટ દેખાય એને શું કહેશું આપણે? ઇક્વેશન્સ કહેશું. જ્યારે એક્સપ્રેશન ની અંદર શું હશે? તો કે એક્સપ્રેશન ની અંદર તમારા વેરિયેબલ્સ હોઈ શકે, કોન્સ્ટન્ટ હોઈ શકે, એનાથી કોઈ ફેર પડતો નથી. પણ આની અંદર એક્સપ્રેશન ની અંદર ક્યારેય પણ ઇક્વલ્સ ટુ ની સાઇન આવશે નહીં. સો ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇક્વેશન એન્ડ એક્સપ્રેશન. ક્યારેક ઇન્ટરવ્યુ ની અંદર આ પૂછાય છે. તમે જો કોઈ પણ ઇન્ટરવ્યુ માં આગળ જશો તો બની શકે પૂછાય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇક્વેશન એન્ડ એક્સપ્રેશન. તો આપણને આઈડિયા હોવો જોઈએ. હવે આ વર્ડ છે ક્વોડ્રેટિક ઇક્વેશન. ક્વોડ્રેટિક ઇક્વેશન કોને કહેવાય? ક્વોડ્રેટિક એટલે કે એવું એલ્જેબ્રિક એક્સપ્રેશન, એવું પોલિનોમિયલ કે જેની ડિગ્રી કેટલી હોય? 2 હોય. એવું પોલિનોમિયલ કે જેની ડિગ્રી કેટલી છે? 2 હોય. હવે ક્વેશ્ચન થાય ડિગ્રી એટલે શું? ડિગ્રી સપોઝ હું કોઈ પણ એક વસ્તુ લખું છું. સપોઝ હું લખું x² + x + 2. આ એક એક્સપ્રેશન છે. હવે આની અંદર હું જોઉં ને એક્સપ્રેશન ની અંદર તો હાઈએસ્ટ પાવર કેટલી દેખાય છે મને? 2 દેખાય છે. તો કે the highest power of the expression is known as degree of that expression, degree of that polynomial. તો અહીંયા આ પોલિનોમિયલ ની ડિગ્રી કેટલી છે? 2 છે. એટલા માટે આ એક્સપ્રેશન, આ તો એક્સપ્રેશન છે. જો આના ઇક્વલ્સ ટુ 0 લખી નાખું તો આ મારું શું બની જશે? ક્વોડ્રેટિક ઇક્વેશન્સ બની જશે. ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે એવું ઇક્વેશન કે જેની હાઈએસ્ટ પાવર કેટલી છે? 2 છે. એને કહેવામાં આવશે ક્વોડ્રેટિક ઇક્વેશન. હવે ક્વેશ્ચન થાય કે શા માટે આપણે ભણવું જોઈએ? ન ભણીએ તો ન ચાલે. Is there any need to learn this? તો કે હા, રિયલ લાઈફમાં ક્યાં યુઝ થાય છે. અને એની પહેલા પણ આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ક્વોડ્રેટિક ઇક્વેશન છે આનું શું હોય કે સ્ટાન્ડર્ડ ફોર્મ છે ખરા? કે ભાઈ જેને જોઈને આપણે કહી શકીએ કે હા કે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે? તો કે યસ, આનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે. સ્ટાન્ડર્ડ ફોર્મ, આની સ્ટાન્ડર્ડ ફોર્મ છે ax² + bx + c = 0. ax² + bx + c = 0. અને જે એક કન્ડિશન છે કે જે ફૂલફિલ થવી જ જોઈએ, એ કન્ડિશન શું છે? તમારો a છે ક્યારેય 0 હોવો જોઈએ નહીં. તમારો a એટલે કે કોએફિશિયન્ટ ઓફ x² should not be 0. હવે એમ થાય abc શું છે? તો કે abc છે એ તમારા રિયલ નંબર્સ છે. શું છે? રિયલ નંબર્સ છે, ઇન્ટીજર છે, રિયલ નંબર્સ. ડન. એટલે કે પહેલા શું આવવું જોઈએ? x² છે એનો કોએફિશિયન્ટ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. હવે આપણે શીખીએ તો કે નાઉ ધ ક્વેશ્ચન કમ્સ કે why we need to learn this. શું કામ આપણે ભણવું જોઈએ? why? ન ભણીએ તો ન ચાલે. આનું રિયલ લાઈફમાં એપ્લિકેશન શું છે? શું કામ આપણે ભણવું જોઈએ? તો કે એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે રિયલ લાઈફમાં આનો શું યુઝ છે. સપોઝ એક ફાર્મ છે. આનો એરિયા મને ખબર છે કે આનો એરિયા છે 300 મીટર². હવે છે ને મેં મેજર કર્યું કે ભાઈ આની લેન્થ અને બ્રેથ કેટલી છે. તો મને એક વસ્તુ જાણવા મળી કે જેની લેન્થ છે ને એ મારી બ્રેથ ના ટ્વાઇસ એટલે કે ડબલ કરું અને એમાં 1 ઉમેરું એટલી થાય છે. એટલે કે સપોઝ હું એઝ્યુમ કરું કે મારી બ્રેથ છે ને x છે. શું છે? x.
તો એની લેન્થ છે એની 2 ટાઈમ્સ એટલે કે 2x થઈ ગઈ, અને એમાં એક વધુ એડ કરી દઉં ને એના જેટલી થાય છે એટલે કે શું થશે +1 જેટલી થાય છે. આટલી મને ખબર પડી ગઈ. યસ. હવે મારે જોવું છે, મારે ફાઇન્ડ કરવું છે કે મારી એની લેન્થ કેટલી છે અને બ્રેથ કેટલી છે. તેના માટે મારે શું કરવું પડશે? ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવવું પડશે. કેમ બનાવવું? હવે આ છે ને ફાર્મ તમે જોઈ શકો છો, લેન્થ અને બ્રેથ હોય એનો મતલબ એમ કે શું હશે? રેક્ટેંગલ હશે. અને રેક્ટેંગલ નો એરિયા માટેનું ફોર્મ્યુલા આપણને ખબર છે, શું થાય? લેન્થ ઇન્ટુ બ્રેથ. શું એરિયા મારી પાસે છે? હા છે, કેટલો છે? 300 મીટર સ્ક્વેર એટલે કે 300. l એટલે કે ઓલરેડી એઝ્યુમ શું હતું? 2x + 1. અને બ્રેથ મારી શું છે? તો કે x. તને લખવું તો કેમ લખાશે? 300 = 2x² + x. આ +300 ને આપણે આ બાજુ આવવા દઈએ તો શું લખાશે? 2x² + x - 300 = 0. હવે આપણને ખ્યાલ છે કે એક ક્વોડ્રેટિક ઇક્વેશન મારી પાસે આવી ગયું છે. કેમ ખબર પડી? કારણ કે હાઈએસ્ટ પાવર કેટલી છે? 2 છે, એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન છે. હવે તમને યાદ હોય ને તો આપણે બાળપણમાં શીખતા હતા splitting the middle term method. So if I want to find the answer, I can use splitting the middle term method. કદાચ એમાં આન્સર ભેગો નથી થતો તો in this chapter you are going to learn about method in which you can find the answers of this one. Done. આપણાની અંદર આપણે શીખવાના છે જેની અંદર આપણે શું કરશું? ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરશું, અને ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ આઉટ કરીને આપણે એને શું ફાઇન્ડ આઉટ કરશું? રૂટ્સ ફાઇન્ડ આઉટ કરશું. ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું થશે, શું છે શું નહીં આપણે આગળ જતા જોશું. પણ અત્યારે યાદ રાખવાનું છે કે કાં તો તમે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ મેથડ યુઝ કરી શકો છો, અથવા તો જે આપણે આગળ આ ચેપ્ટરની અંદર મેથડ ભણવાના છીએ એના દ્વારા તમે યુઝ ટૂંકમાં ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે આપણે આ સ્ટાર્ટ કરીએ ને, હવે એની પહેલા આપણે છે ને અમુક ફોર્મ્યુલાસ છે એ આપણે શીખવા પડે. શું શીખવું પડશે? અમુક ફોર્મ્યુલાસ. હવે ફોર્મ્યુલા જે આપણે યાદ હોય ને તો આપણે સ્ટાન્ડર્ડ 9th ની અંદર આઇડેન્ટિટીઝ ભણેલા હતા કે જેની અંદર તમારા સ્ક્વેર વાળી આઇડેન્ટિટીઝ હતી અને ક્યુબ વાળી આઇડેન્ટિટીઝ હતી, અને જેનો યુઝ અગેન આ ચેપ્ટર ની અંદર આપણે કરવાનો થશે. સૌપ્રથમ પહેલી આઇડેન્ટિટી લખું છું જે મોસ્ટ ઓફ ને કદાચ ખ્યાલ જ હશે, a + b હોલ સ્ક્વેર એટલે શું લખાશે? a² + 2ab + b². બીજી આઇડેન્ટિટી a - b² = થશે a² - 2ab + b². થર્ડ આઇડેન્ટિટી a - b a + b = થઈ જશે a² - b². ફોર્થ આઇડેન્ટિટી, હવે આપણે ક્યુબ તરફ, અથવા તો જો આપણે હજી એક લખવી તો લખી શકીએ x + a x + b = થશે x² + a + b * x + ab. ફિફ્થ આઇડેન્ટિટી, હવે ક્યુબ વાળી લખું છું, a + b હોલ ક્યુબ = થશે a³ + b³ + 3ab in bracket a + b. સિક્સ્થ આઇડેન્ટિટી a - b હોલ ક્યુબ = a³ - b³ - 3ab a - b. સેવન્થ આઇડેન્ટિટી કે જેની અંદર ભૂલ પડવાના ચાન્સીસ રહે છે, જે આપણે ભૂલ કરવાની થતી નથી, a³ - b³ તો થશે a - b a² + ab + b². આપણે ભૂલ ક્યાં કરીએ? અહીંયા આપણે જોઈએ ને માઈનસ છે તો અહીંયા પેનથી આપણે માઈનસ મૂકીને આવી જઈએ, પણ માઈનસ કરવાનું નથી. શું કરશું આપણે? ત્યાં પ્લસ, ઓપોઝિટ સાઇન આવશે. 8 a³ + b³ એટલે શું થશે? a + b a² - ab + b². So this identities we have to keep it in our mind. આપણે યાદ રાખવાની છે તો જ આપણે આગળના સમ સોલ્વ કરી શકીશું. Not for this chapter but બીજા ચેપ્ટર્સ માટે પણ આ આઇડેન્ટિટી એટલી જ મહત્વની છે. તો આઈ હોપ કે તમને આવડતી હશે, અને જો નથી આવડતી તો આપણે યાદ રાખવાની છે. Is that clear? હવે આઇડેન્ટિટીઝ ઉપરથી આપણે અમુક સમ સોલ્વ કરશું કે જે તમને ખ્યાલ હશે 4.1 ની અંદર આપેલા છે. 4.1 ની અંદરના અમુક ક્વેશ્ચન્સ મેં અહીંયા તમારી સામે રાખેલા છે. બધા ક્વેશ્ચન્સ નથી લીધા ફ્રોમ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 ના બધા ક્વેશ્ચન્સ we are going to solve. પણ ક્વેશ્ચન નંબર 1 ના અમુક ક્વેશ્ચન કે જે IMP છે એ મેં અહીંયા લખેલા છે, અને જે આપણે શું કરશું? સોલ્વ કરશું. તો આપણી સમક્ષ પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ ચેક whether the following are quadratic equation. આપણે ચેક કરવાનું છે કે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં. પેલો જ હાવ આવી ગયો, પેલી જ આઇડેન્ટિટી જે આપણે હમણાં લખી, ગમે એમ કરીને આના પૂઠા બોલાવાના થાય છે.
x plus 1 square તો સપોઝ આને શું લખી શકું a plus b whole square is equals to a square plus 2ab plus b square yes તો લખીએ x square plus 2x plus 1 is equals to આ ભાઈને અંદર મલ્ટીપ્લાય કરાવો by using distributive property તો શું થશે 2x minus 6 હવે હું જોઉં ને બંને બાજુ 2x અને 2x છે can we cancel it directly કરી શકાય છે કરી શકે ને બેટા જો બંને બાજુ એટલે કે ઇક્વલ્સ ટુ ની બંને બાજુ સેમ સાઇન હોય અને સેમ વેલ્યુ વાળા ટર્મ્સ હોય તો યુ કેન ડાયરેક્ટલી કેન્સલ હવે એમાં પછી નાના છોકરાને જેમ આમ પ્લસ 2 1 યા પછી કેન્સલ કર્યા એવું કાંઈ કરવાનું થતું નથી હવે હું શું કરીશ x square plus 1 is equals to શું બચ્યું -6 આ -6 ને આ બાજુ લઈ જાવ એટલે શું થશે x square plus 1 plus 6 is equals to 0 તો શું લખાશે x square plus 7 is equals to 0 મને એક વસ્તુ કહો is this a quadratic equation સર છે શું કામ છે કારણ કે હાઈએસ્ટ પાવર ઓફ પોલિનોમિયલ કેટલું છે અહીંયા 2 છે આપણે કહેશું કે યસ it is a quadratic equation શું છે તમારું એ quadratic equation છે કેમ તો કે હાઈએસ્ટ પાવર મને શું દેખાણી અહીંયા 2 દેખાણી સર લે હા કદાચ એનો તો નથી ભાઈ છે પાવર હાઈએસ્ટ પાવર 2 તો છે નથી તો નથી ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન same thing we are going to use શું લખશું જો x square minus 2x is equals minus 2 3 the minus 6 minus minus plus 2 into x 2x sir can I cancel this 2x and 2x from both this side કરી શકે બેટા મેં શું કીધું કે જો ઇક્વલ્સ ટુ ની બંને બાજુ સેમ સાઇન હોય તો જ આપણે ઉડાડી શકીએ બાકી કેન્સલ આઉટ થાય નહીં તો હું જોઉં ને તો -2x અને +2x છે ધેટ મીન્સ ઓપોઝિટ સાઇન્સ આર ધેર તો હું એને કેન્સલ કરી શકતો નથી તો શું કહીશ આ બંને ટર્મ્સ ને હું આ બાજુ લઈ જાઉં છું તો શું લખાશે x square minus 2x plus 6 minus 2x is equals to 0 શું થશે x square like terms we can do addition or subtraction minus 2x minus 2x શું થઈ જશે minus 4x plus 6 is equals to 0 let's sir again in this equation also we are getting highest power 2 તો શું લખશું કે yes it is a quadratic equation શું છે તમારું એ quadratic equation છે ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે જો હોય તો કોમેન્ટમાં જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન અગેન પાછો આવ્યો હવાજ આપણે x - 2 આઇડેન્ટિટી વાળો શું લખશું x square plus 3x plus 1 is equals to x square minus 4x plus 4 જોજી આની અંદર સર equals to ની બંને બાજુ સરખા સાઇન વેરીએબલ કેન વી કેન્સલ ધીસ ટુ કરી શકાય ને બેટા જી જોતું તો ઈ જ વયું ગયું જી મારે જોતું તો ઈ જ વયું ગયું તો બચ્યું શું 3x plus 1 is equals to minus 4x plus 4 આ બંને છે આના બાજુ લઈ જાવ શું થશે 3x plus 1 plus 4x minus 4 is equals to 0 just see what are the like terms so that these two are the like terms તો શું થશે 3x plus 4x 7x plus 1 minus 4 minus 3 is equals to 0 in this answer આપણને ક્યાંય હાઈએસ્ટ પાવર 2 દેખાય છે ના સર તો હાઈએસ્ટ પાવર 2 નથી તો એને શું કહેવામાં આવશે તો કે ઈ ક્વાડ્રેટિક ઇક્વેશન નથી તો સર આ શું છે આ છે તમારું લિનિયર ઇક્વેશન શું છે લિનિયર ઇક્વેશન તે પ્રેમથી લખશું નો it is not a quadratic equation તમારું ક્વાડ્રેટિક ઇક્વેશન નથી કેમ તો કે હાઈએસ્ટ પાવર ત્યાં 2 છે નહીં ચાલો ડન છે આગળ વધીએ ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ઓહો હાઈએસ્ટ પાવર 3 વાળો ભાઈ ક્યુબિક પોલિનોમિયલ નો ક્યુબિક આઇડેન્ટિટી નો આવ્યું ખરા ભાઈ ચલો શું થશે આપણને ખબર જ છે આપણે પહેલેથી પ્રિપેર કરીને જ બેઠા હતા a plus b whole cube a cube plus b cube plus 3ab a plus b લખીએ x cube plus 2 cube
plus 3 into a into b in bracket a plus b is equals to 2x x square minus 1. ચાલો જ્યાં જ્યાં મલ્ટીપ્લિકેશન થતું હોય ત્યાં આપણે કરીએ x cube plus 2 cube 8 3 2s are 6 6 into x 6x x plus 2 is equals to अंदर मल्टीप्लाई कराओ 2x into x square 2x cube minus 2x 1s are 2x. चलो डन છે. હવે આ ભાઈ બાકી રહી ગયા. આ ભાઈ ની અંદર મલ્ટીપ્લિકેશન કરાવવું પડશે તો શું થશે x cube plus 8 plus 6x into x 6x square plus 6x into 2 12x is equals to 2x cube minus 2x. ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? આગળ વધીએ. આ બંનેની સાઈન આપણે આ બાજુ લઈ આવીએ તો શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તો શું લખાશે? x cube plus 8 plus 6x square plus 12x minus 2x cube plus 2x is equals to 0. જોઈએ લાઈક ટર્મ્સ ક્યાં ક્યાં છે? a x cube a minus 2x cube x cube minus 2x cube minus x cube 6x square. Only one term is there, so plus 6x square 12x plus 2x એટલે કે થઈ જશે તમારું 14x plus 8 is equals to 0. મને એક વસ્તુ કહો, આની અંદર હાઈએસ્ટ પાવર શું દેખાય છે તમને? what is the highest power in this equation? સર આમાં તો હાઈએસ્ટ પાવર 3 છે. so આ પણ તમારું ક્વાડ્રેટિક ઇક્વેશન નથી. no, it is not a quadratic equation. તમારું quadratic equation નથી કેમ કે હાઈએસ્ટ પાવર કેટલી મળે છે? અહીંયા 3 મળે છે. that is why it is not a quadratic equation. let's move on to the next question. ચલો ભાઈ x cube minus 4x square minus x plus 1 is equals to a minus b whole cube a cube minus b cube minus 3ab a minus b. Directly I am writing down x cube minus 8 minus 3 into x into b x minus 2. તો શું થશે? x cube minus 4x square minus x plus 1 is equals to x cube minus 8 minus 3 into 2 એટલે થઈ જશે minus 6x in bracket x minus 2. चलो लखिए x cube minus 4x square minus x plus 1 is equals to x cube minus 8 minus 6x square minus minus plus 6 to the 12x. चलो sir, on the other side there is a x cube. Can we cancel it? Yes, obviously x cube cancel from both the sides. બાકીનો કચરો લઈ આવો આ બાજુ તો શું લખાશે? minus 4x square minus x plus 1 minus આ બાજુ છે plus plus 6x square minus 12x is equals to 0. minus 4x square plus 6x square થશે 2x square minus x minus 12x minus 13x plus 1 plus 8 plus 9 is equals to 0. જો ની આની અંદર highest power કેટલી છે 2. yes, જો highest power 2 છે તો કે yes, it is a quadratic equation. ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? બે ક્વેશ્ચન આપણે એવા જોયા કે જેની અંદર ક્વાડ્રેટિક ઇક્વેશન બનતું નહોતું અને અમુક ક્વેશ્ચન્સ એવા પણ જોયા કે જેની અંદર ક્વાડ્રેટિક ઇક્વેશન બને છે. એટલે કે હાઈએસ્ટ પાવર કેટલી જોવા મળે છે? 2 જોવા મળે છે. ડન. હવે જે આપણને બધાને ડર લાગતો હોય એવા ક્વેશ્ચન, એવો બાપ આપણો ભાઈ પ્રોબ્લેમ, વર્ડ પ્રોબ્લેમ ભાઈ, જેવી પ્રોબ્લેમ નહીં, વર્ડ પ્રોબ્લેમ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ક્યારે પણ વર્ડ પ્રોબ્લેમ આવે છે ત્યારે આખે આખો ક્વેશ્ચન આપણે આપણી જિંદગીમાં યાદ લેવાનો. આપણે આપણા ટીચરનું યાદ રાખીએ છીએ, આખું કામ પૂરતું યાદ રાખીને બાકી તો જવા દેવું. સેમ આમાં પણ એવું જ છે. આખે આખો ક્વેશ્ચન ક્યારેય એક સાથે રીડ કરવાનો થતો નથી. જે કઈ પણ એક સેન્ટેન્સ વાંચવાનું, જે કીધું છે એ લખવાનું, ડેટા બનાવવાનો અને એના ઉપરથી આપણે શું કરશું? એના ઉપરથી આપણે સમ સોલ્વ કરશું. જોઈએ શું કીધું છે? રિપ્રેઝન્ટ ધ ફોલોઇંગ સિચ્યુએશન ઇન ધ ફોર્મ ઓફ ક્વાડ્રેટિક ઇક્વેશન. જેટલું કહેવામાં આવ્યું છે એટલું જ કરવાનું છે ભાઈ. જાજુ દોઢું થવાનું થતું નથી.
ક્યારેક પ્રોબ્લેમમાં પણ પડી જઈએ, વધા પડતા દોઢા થાય તો. અમારા છે ઘણા બધા એવા કે ભાઈ કહેવામાં આવે ને બધું જ કરે, પછી આવે પાછા કે સર આવું કરવાનું નતું ને આવું થઈ ગયું. કોને કીધું તું ભાઈ તને થવાનું? કરાય જ નહીં ને બી. ચાલો ભાઈ, શું કીધું છે? ખાલી ફોર્મ કરવાનું છે ક્વોડ્રેટિક ઇક્વેશન, એટલે કે ફોર્મ જ કરશું આપણે. સોલ્યુશન નું કાંઈ કામ છે નહીં, સોલ્યુશન આપણે ગોતશું પણ નહીં. જ્યારે આવું કીધું ફોર્મ કરો ત્યારે ફોર્મ કરીને મૂકી દેવું. ડન. ચાલો ભાઈ, ક્વેશ્ચન રેડી કરીએ. The area of a rectangular plot is 528 meter square. ચલો ભાઈ, એરિયા આપ્યો છે, જે કોઈ લખી નાખો. એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ 528 મીટર સ્ક્વેર. ચાલો ભાઈ, જે મને કીધું પેલું સેન્ટેન્સ ને વાંચ્યું લખી લીધું. આગળ શું છે? The length of the plot is 1 more than twice of its breadth. એટલે કે લેન્થ છે એ મારી બ્રેથ ના ટ્વાઇસ, અને એમાં એક એડ કરવા જેટલી થાય છે. એમાં એક એડ કરું ને એના બરાબર મારી શું થશે? લેન્થ થાય. તો મને ખબર નથી મારી બ્રેથ કેટલી છે. બ્રેથ ઉપર જો અહીંયા મારી લેન્થ છે, મારી બ્રેથ ઉપર ડિપેન્ડ કરે છે. મારી લેન્થ મારી બ્રેથ ઉપર ડિપેન્ડ કરે છે. તમારી પાસે બ્રેથ તો હોય છે, તમારે એઝ્યુમ કરવું પડશે. સપોઝ એઝ્યુમ ધેટ b is equals to x મીટર. જો b x મીટર હોય તો મારી લેન્થ છે આના ટ્વાઇસ જેટલી, એટલે થઈ જશે 2x, અને એમાં 1 એડ કરવાનું એટલે શું થશે? 2x પ્લસ 1 મીટર જેટલી મારી લેન્થ મળે છે. ચાલો હવે મારે શું કરવાનું છે? we need to find the length and the breadth of the plot. ક્વેશ્ચન માં કીધું છે પણ આપણે શું કીધું છે? સાલીના ખાલી તમે શું કરો? તમે ખાલી ક્વોડ્રેટિક ઇક્વેશન ફોર્મ કરો. જો આપણે કરવું હોય તો આપણે સોલ્યુશન પણ ગોતી શકીએ. સોલ્યુશન એ કરવું હોય તો હું કરાવું દઉં આની અંદર, ઇટ્સ ઓકે. સોલ્યુશન એ લઈ લઈએ, ચાલો બંને સાથે કરીએ. પણ જ્યારે ફોર્મ ની વાત આવે ત્યારે આપણે શું કરશું? ખાલી ને ખાલી ઇક્વેશન્સ જ રાખી દઈશું બનાવીએ, એનાથી વધુ કઈ કરવાનું થતું નથી. ચાલો એરિયા રેક્ટેંગલ ની વાત છે ભાઈ. રેક્ટેંગલ a is equals to l multiply by b. a is equals to l multiply by b. ઓ ભાઈ, a એરિયા આપ્યો છે કેટલું છે? 528 is equals to l 2x plus 1 multiply by x. 528 is equals to 2x square plus x. ક્યાંથી આવ્યું? અંદર મલ્ટીપ્લાય કરાયું ભાઈ. આ પ્લસ છે, આ બાદ જશે તો થઈ જશે માઇનસ, એટલે થઈ જશે 2x square plus x minus 528 is equals to 0. હા કે ના? શું મારી પાસે ક્વોડ્રેટિક ઇક્વેશન આવી ગયું? હા. અને જ મને કીધું ફોર્મ કરવાનું. જો તમારાનું જોતું હોય તો સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ વી ઓલ નો શું કરવાનું હોય? જે તમારું લાસ્ટ ટર્મ છે એનું મલ્ટીપ્લિકેશન કરો તમારા ફર્સ્ટ ટર્મ ના કોએફિશિયન્ટ સાથે, અને એના એવા ફેક્ટર્સ પાડો કે જેથી કરીને શું આવે? તમારા +1 આવે, એટલે કે મિડલ ટર્મ તમારે શું થવું જોઈએ? +1 થવું જોઈએ. તો 528 ટુ જો હું કરું તો એ થાય 1056. શું થાય? 1056. અને 1056 કોના ફેક્ટર્સ પડશે? જોવો જી, કોના ફેક્ટર્સ પડશે? સપોઝ હું લઉં છું 33 અને 32. ચેક કરીએ થાય છે કે નથી થતું, મને નથી ખબર. 3 3 9, 3 3 9, 2 3 6, 2 3 6, 0 5 1, 9 plus 1 10. હા સર 1056 આવ્યું. 33 multiply by 32 એટલે ફેક્ટર્સ છે 33 અને 32. શું 33 minus 32 1 થાય છે? હા થાય છે, જોઈએ ચલો. એટલે કે ફેક્ટર્સ તમારો શું થશે? 33 અને 32. આને લખવું હોય તો કેમ લખવાનું? 2x square plus 33x minus 32x minus 528 is equals to 0. પેલા બંને ટર્મ્સ માંથી શું x કોમન કાઢી શકો? યસ ઓબ્વિયસલી. બચશે શું? 2x plus 33. આ બંને માંથી શું કોમન નીકળશે? તો કોમન નીકળશે -32 અને લખાશે સોરી 16 કોમન નીકળશે. શું કોમન નીકળશે? 16 કોમન નીકળશે તમારા 16 -16 કોમન બચશે તમારું 2x plus 33 is equals to 0. એક જ મિનિટ. 3 3 yes, તેના ફેક્ટર્સ પડશે તમારા 16 will come out. 16 તમારું કોમન આવી ગયું. હવે જો બંને બ્રેકેટ છે તમારા ઇક્વલ છે તો શું લખાશે? 2x plus 33 અને બાકીનું બચ્યું બીજામાં x minus 16 is equals to 0. આ કરવાનું નથી પણ આપણે સમજાવવું છે કે કઈ રીતના આન્સર મેળવી શકાય. હવે બંને બ્રેકેટને 0 આપી દો. 2x plus 33 is equals to 0 and x minus 16 is equals to 0. હવે મને વસ્તુ આ પ્લસ છે આ બાજુ માઇનસ. કોઈ દિવસ તમારી બ્રેથ માઇનસમાં જાય?
અહીંયા આન્સર માઇનસ માં આવે છે, તો આ તો ક્યારે પોસિબલ બને નહીં. આ માઇનસ આ બધા જશે તો પ્લસ માં. x બરાબર કેટલું આવી ગયું 16. એનો મતલબ એમ છે કે તમારી આ કેટલી હતી બ્રેથ, તો કે 16 મીટર ની હતી. આ કેટલી થતી હશે 16 2 32 32 પ્લસ 1 એટલે થઈ જશે તમારી 33 મીટર ની. આપણા કરવાનું નથી પણ તેમ છતાં આપણે સોલ્યુશન કર્યું છે. ડન, જેથી કરીને આપણને વાંધો આવે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે? ધ પ્રોડક્ટ ઓફ ટુ કન્ઝિક્યુટિવ પોઝિટિવ ઇન્ટીજર. આ વસ્તુ યાદ રાખવાની છે, પોઝિટિવ ઇન્ટીજર is 306. we need to find the integers. હવે પેલા ખબર હોય છે કે કન્ઝિક્યુટિવ નો મતલબ શું છે. કન્ઝિક્યુટિવ્સ એટલે એવા નંબર કે જે એક પછી એક આવતા હોય. સપોઝ હું કહું 3 પછી શું આવે 4, તો 3 અને 4 કન્ઝિક્યુટિવ નંબર્સ કહેવાય. હું કહું 100 101 કન્ઝિક્યુટિવ નંબર્સ. 88 89 75 76 આ બધા કેવા નંબર્સ કહેવાય? કન્ઝિક્યુટિવ નંબર્સ કહેવાય. હવે કન્ઝિક્યુટિવ નંબર્સ તો કોઈ પણ હોઈ શકે ને, મને તો ખબર નથી કે આ જ નંબર છે પર્ટિક્યુલર. તો અહીંયા પણ મારે એઝ્યુમ કરવાનું છે. જો જ્યાં મને ખબર નથી ત્યાં ધારી લો ભાઈ. મેથ્સ માં ધારી જ લેવાનું છે ભાઈ. શું કરવાનું છે? ધારવાનું છે. કોને ધારવાનું છે? x ને. x ને એટલે કે આલ્ફાબેટ x ને, બીજા કોઈ x ને નહીં, આપણા x ને આલ્ફાબેટ. ઈ કામમાં આવશે, બીજું કોઈ કામમાં નહીં આવે. બરાબર છે? ચલો, let's assume that what two consecutive integers are positive integers are x and x plus 1. આ બે મારા પોઝિટિવ ઇન્ટીજર્સ છે. હવે એનું શું કરવાનું છે ભાઈ? તો કે પ્રોડક્ટ કરવાની છે. તો બંનેની પ્રોડક્ટ કરો. x multiply by x plus 1 અને પ્રોડક્ટ કરવાથી મળે છે શું? મળે છે મને 306. તો ઇઝ ઇક્વલ ટુ આવી જશે 306. ચલો આને મલ્ટીપ્લાય કરાવો. x into x એટલે થઈ જશે x સ્ક્વેર, x into 1 એટલે થઈ જશે x ઇઝ ઇક્વલ ટુ 306. આ પ્લસ છે બચ જશે તો માઈનસ x સ્ક્વેર પ્લસ x માઈનસ 306 ઇઝ ઇક્વલ ટુ 0. યસ ઓર નો? 0. હવે મારે અહીંયા તો કામ મારું પતી ગયું કે ક્વોડ્રેટિક ઇક્વેશન ફોર્મ કરવાનું હતું. ક્વેશ્ચન માં કીધું છે ફોર્મ કરો. અહીંયા મારું કામ પતી ગયું, ફોર્મ થઈ ગયું ઇક્વેશન. હવે જો મારે ફાઇન્ડ આઉટ કરવા છે બે નંબર ક્યાં હતા, તો કઈ મેથડનો યુઝ કરશું આપણે? સ્પ્લિટિંગ ધ મિડલ નો યુઝ કરશું. 306 ના એવા ફેક્ટર્સ પાડો કે જેથી કરીને શું આવે? +1. શું આવે તમારું? +1. હું વિચારું કે 300 ક્યાં ભેગું થતું હશે? 300 માં ક્યાં ભેગું થાય? 306 ના એવા ફેક્ટર્સ પાડો. જોઈએ ક્યાં ભેગું થાય. 19 2 નહીં, 16 17 નહીં, 18 17 જોઈએ. યસ, 18 અને 17 ના ફેક્ટર્સ પડે છે. 18 અને 17 તો શું દેખાશે? +18 -17 -306. હવે તમે કરશો એટલે એક તમારો નેગેટિવ આવશે, -18 આવશે એકમાં, અને એક તમારો રૂટ આવશે +17. -18 તો પોસિબલ જ નથી. શું કામ? કારણ કે શું કીધું છે અહીંયા? પોઝિટિવ શબ્દનો યુઝ છે. એટલે તમારો આન્સર શું આવશે? 17 આવશે. આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમારું ઉપર છોડું છું. ડન છે? યસ. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. થર્ડ ક્વેશ્ચન. ઓહો, રોહન અને રોહનની મમ્મી, વાહ ભાઈ વાહ. આપણા ઘરમાં એવું ક્યારેક થતું, આવા દાખલા ક્યારેક મૂંઝવણમાં મૂકી દે. અને આ ક્વેશ્ચન્સ, આવા ક્વેશ્ચન્સ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર અવારનવાર પૂછાતા હોય છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, હંમેશા, કે જ્યારે ક્યારેક પણ એજ રિલેટેડ ક્વેશ્ચન આવે છે ત્યારે હંમેશા આપણે સૌથી પહેલા પ્રેઝન્ટ એજ બરાબર જ એઝ્યુમ કરીશું. શું કીધું મેં? જ્યારે ક્યારેક પણ એજ રિલેટેડ ક્વેશ્ચન આવે છે ત્યારે હંમેશા આપણે પ્રેઝન્ટ એજ ને જ એઝ્યુમ કરીશું. તો લેટ્સ એઝ્યુમ ધેટ રોહન છે ને રોહનના મમ્મી છે, બેને આપણે એઝ્યુમ કરવા પડશે. અને શું કીધું છે? રોહન્સ મધર ઇઝ 26 years older than him. એટલે કે સપોઝ રોહન 10 વર્ષનો છે, તેના મમ્મી 10 + 26 એટલે કે 36 વર્ષના છે. The product of their ages in years 3 years from now will be 360. Now એટલે from now એટલે કે આના પછીના પ્રેઝન્ટ એજ પછીના 3 વર્ષ. તો પહેલા આપણે શું કરીએ? પ્રેઝન્ટ એજ ની વાત કરું છું. ચાલો, રોહન્સ એજ હું એઝ્યુમ કરું છું, સપોઝ એ છે બાળક x યસ નું છે.
રોહન છે ને 1 વર્ષનો છે. હવે રોહનના મમ્મી 26 years older છે. ઓલ્ડર નો મતલબ મોટા જ હોય ને, મમ્મી તો મોટા જ હોય બેટા. એટલે આમાં શું કરવું પડે? એડ જ કરવું પડે. માઇનસ કરો તો ઓહો રોહન કરતા એના મમ્મી નાના થઈ ગયા. બને પોસિબલ છે કોઈ દી? તો શું થશે? રોહન્સ મધર એજ શું થઈ જશે? x પ્લસ 26 years. ચલો ડન છે. પ્રેઝન્ટ એજ શું હતી? x અને x પ્લસ 26. હવે શું કીધું છે? 3 years from now, એટલે કે after 3 years. હવે મને વસ્તુ કે after 3 years, after એટલે પછી હું સપોઝ અત્યારે 20 વર્ષનો હોય તો 3 વર્ષ પછી હું મોટો થાવ કે નાનો થાવ? બટ ઓબ્વિયસ છે મોટા થવાના છે. તો અહીંયા પણ રોહન છે 3 વર્ષ મોટો થઈ ગયો, તો એના મમ્મી મોટા થઈ ગયા ને ઉડાડી એ મોટા થાય ને, બટ ઓબ્વિયસ છે બેની એજ શું થાય? વધતી જતી. તો શું થશે? આફ્ટર 3 years રોહન્સ એજ કેટલી થઈ જશે? x પ્લસ 3 years. અને રોહનની મમ્મીની ઉંમર ડાયરેક્ટલી લખું છું મધર્સ એજ એ કેટલી થઈ જશે? તો કે x પ્લસ 26 તો હતી જ, પ્લસ 3 વર્ષ એડ થઈ ગયા. કેટલું થઈ ગયું? 26. એટલે x પ્લસ 29 years. એટલે કે આફ્ટર 3 years રોહનના મમ્મી કેટલા હશે? x પ્લસ 29 years ના. હવે શું કરવાનું છે? તો કે પ્રોડક્ટ કરવાનું છે ભાઈ. પ્રોડક્ટ કેનું? તો કે 3 વર્ષ પછીની ઉંમરનું. તો આમ લખાશે x પ્લસ 3 મલ્ટીપ્લાય બાય x પ્લસ 29 ઇઝ ઇક્વલ્સ ટુ, જો આ શું છે? કેટલું આવ્યું છે? 360 ઇઝ ઇક્વલ્સ ટુ આવી જશે તમારું 360. આગળ વધીએ. અંદર મલ્ટીપ્લાય ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી નો યુઝ કરો. x into x x સ્ક્વેર પ્લસ x into 29 29x પ્લસ 3 into x આ બંનેનું મલ્ટીપ્લિકેશન 3x and 29 3 are 87 is equals to 360. ચાલો ભાઈ x સ્ક્વેર એમ નામ પ્લસ 29x પ્લસ 3x એટલે થશે તમારું 32x. આ પ્લસ છે આ બાજુ લઈ આવો ફાઇનલ એટલે શું થઈ જશે? 87 minus 360 is equals to 0. આને થોડું નાનું કરી નાખીએ આપણે અને સાઈડમાં જાવ. ચલો ડન. તો શું લખાશે? x સ્ક્વેર પ્લસ 32x પ્લસ 87 માઇનસ 360 એટલે કેટલા બચશે તમારા? 60 ગયા 27 ગયા માઇનસ 273 બચશે ઇઝ ઇક્વલ્સ ટુ 0. ડન. તમારું જે ક્વોડ્રેટિક ઇક્વેશન તમારે જે જોતું હતું એ તમને મળી ગયેલું છે. સો સોલ્યુશન બેટા 4.2 માં આના જેવો જ દાખલો છે. સોલ્યુશન એની અંદર કરી લઈશું. અહીંયા આપણે શું કીધું છે? ફોર્મ તે જ કરવાનું છે. ચલો તો this one will be the quadratic equation as per asked in the question. Done.